એબીપી અસ્મિતાના અહેવાલની થઈ અસર। ખેડાના દીપકપુરાની પ્રાથમિક શાળામાં ઓરડા જર્જરિત હોવાથી વિદ્યાર્થીઓ કડકડતી ઠંડી વચ્ચે ખુલ્લામાં બેસીને અભ્યાસ કરી રહ્યા હતા। એટલે કે 4 જર્જરિત ઓરડામાંથી 2 ઓરડા વર્ષ 2013માં રદ કરવામાં આવ્યા, અન્ય 2 ઓરડા 2023માં રદ કરવામાં આવ્યા। તો બાકીના એક ઓરડામાં શાળાના આચાર્ય વિક્રમભાઈએ બાળકોને અભ્યાસ કરાવવાની શરૂઆત કરી, પરંતુ એ ઓરડાના સ્લેબમાંથી પોપડા પડવા લાગ્યા અને અભ્યાસ કરતા બાળકોને સામાન્ય ઈજા પહોંચી। જે બાદ શિક્ષણ વિભાગે આચાર્ય વિક્રમસિંહની બદલી કરી। ત્યારબાદથી વિદ્યાર્થીઓ ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા છે, જેને લઈને એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો હતો। આ તાલુકા શિક્ષણ અધિકારી રમેશભાઈ ક્રિસ્તીએ શાળાની મુલાકાત લીધી અને જર્જરિત ઓરડાનો સર્વે કર્યો। આ મુદ્દે યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી। ઠાસરા તાલુકાનું દીપકપુરા ગામ અને દીપકપુરા ગામના દીપકો હું તમને બતાવવા માંગીશ દ્રશ્યોમાં। અત્યારે કાળઝાળ ઠંડી પડી રહી છે। ઠૂઠવાતા ઠંડીમાં આ દીપકપુરાના દીપકો ક્યાંક ને ક્યાંક બહાર બેસીને અભ્યાસ કરવા માટે મજબૂર છે। તેનું મુખ્ય કારણ છે કે આ શાળામાં કુલ મળીને 5 ઓરડા છે, પરંતુ 4 ઓરડા જર્જરિત હોવાના કારણે એક જ ઓરડામાં જે કામગીરી છે તે થઈ રહી છે। મહત્વની બાબત એ છે કે 92 છોકરાઓ છે, 92 બાળકો છે અહીંયા આગળ અભ્યાસ કરે છે, પરંતુ તે લોકોને એક જ રૂમમાં નહીં સમાવેશ કરવાને લઈ જે બાળકો છે તેમને બહાર બેસીને ઠૂઠવાતી ઠંડીમાં અભ્યાસ કરવો પડે છે। મહત્વની બાબત એ છે કે આ જે દીપકપુરા ગામ છે તે ઠાસરા તાલુકાથી નજીકમાં જ આવેલું છે, પરંતુ આ દ્રશ્યો જે દેખાઈ રહ્યા છે તે જર્જરિત ઓરડાના છે। આપણી સાથે દીપકપુરાના આચાર્ય વિક્રમભાઈ જોડાયા છે। વિક્રમભાઈ સાથે વાત કરીશું। વિક્રમભાઈ, શું પરિસ્થિતિ છે? કેમ આ છોકરાઓને બહાર બેસાડવા પડે છે? આપણી જોડે કુલ 5 ઓરડા છે, એ પૈકી 4 ઓરડા ડેમેજ કરેલા છે, જે પૈકી 2 રૂમો 2013થી ડેમેજ છે, જ્યારે બીજા 2 રૂમો એ 2023થી ડેમેજ કરેલા છે। જેને લઈ અત્યારે મારી જોડે હાલ એક જ રૂમ આવેલો છે, જેને લઈ મારે બાળકોને બહાર બેસાડવા પડે છે પરિસ્થિતિને અનુરૂપ। વિક્રમભાઈ, થોડીક માનવતા દાખવવી જોઈએ, કારણ કે જે ઠૂઠવાતી ઠંડી છે, તમે ને હું ઠંડીમાં નથી રહી શકતા, બાળકો જે છે તેમની તો કંઈક વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ, કાં તો કોઈક ઓરડામાં બેસાડવા જોઈએ। રહી વાત માનવતાની, તો મેં પોતાના બાળકો સમજી અને મારા બાળકોનું શિક્ષણ ન બગડે તે હેતુસર મેં ઉનાળાની અંદર 49 ડિગ્રી સેલ્સિયસ ગરમીની અંદર મેં બાળકોના હિત માટે મેં જર્જરિત રૂમની અંદર બાળકોને બેસાડી અને શૈક્ષણિક કાર્ય કરાવતો હતો। ત્યારે કુદરતી સંજોગો વસાત એક સામાન્ય નાનો પોપડો પડતો, એ પોપડાને લઈ અને એક બાળકને સામાન્ય ઈજા થયેલી, જેને લઈ અને મને મારા શાળામાંથી બદલી કરી અને છેક માતર 85 કિલોમીટર દૂર મૂકવામાં આવ્યો હતો। જેને લઈ અત્યારે હું જો ફરીથી માનવતા દાખવવા માટે આ બાળકોના હિત માટે જો વર્ગમાં બેસાડું તો મને ફરીથી કંઈક જો કુદરતી ઘટના ઘટે તો મને મુશ્કેલી સર્જાય, જેને લઈ હું અને બાળકો મેદાનમાં બેસી અને શૈક્ષણિક કાર્ય કરીએ છીએ। ઓરડાની સમસ્યાઓ છે। 2 ઓરડાની તપાસ કરતા એક સ્લીપ તૂટેલો ઓરડો છે, બીજા 2 જે સિન્ટેક્સના ઓરડા છે એ બંને ઓરડાઓ ડેમેજ છે, અને કુલ 3 ઓરડા ડેમેજ હોવાને કારણે થોડીક પરિસ્થિતિ એ છે। આ બાબતે હવે સ્પેશિયલ હું ટીઆરપી જે અમારા છે એમને પૂછીશ કે હા કેટલા ઓરડા મંજૂર થયા છે અને કેટલા સમયમાં ઓરડા બનવાના છે, એટલે ચોક્કસ આ બાબતે હું ધ્યાન દોરીશ।